અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનનું બુધવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યના પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદના નાગરિકોની સુરક્ષા માટે સૌથી પહેલું એડ્રેસ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી છે। પોલીસ સ્ટેશન લોકાર્પણ કરતા હોય ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ કે કોઈને પોલીસ સ્ટેશન જવાની જરૂર ન પડે। જો પોલીસ સ્ટેશન જવાનું થાય ત્યારે પોલીસનો વ્યવહાર પણ સારો રહે। પોલીસને સૂચન છે કે વડીલ પોલીસ સ્ટેશન આવે અને પોલીસ જવાન પાણીનો ગ્લાસ આપશે તો તાકાત ઓછી થવાની નથી। પોલીસ પ્રત્યે નાગરિકોનો અભિગમ બદલાશે। પોલીસ પ્રત્યે શ્રદ્ધા વધુ મજબૂત સર્વે કરી રહ્યા છીએ કે જે લોકો પોલીસ સ્ટેશને ગયા હોય અને પીઆઈનો વ્યવહાર કેવો રહ્યો છે તે બધી જ માહિતી છે કે કયા અધિકારીનો વ્યવહાર કેવો હોય છે। સીએમ કે ગૃહમંત્રી અરજદારોને મળી શકે તો પીઆઈ કે અધિકારીઓ કેમ નહીં। વધુમાં વધુ નજીકમાં પોલીસ સ્ટેશનની મદદ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ શહેર કોટડા પોલીસ સ્ટેશન એ અતિ ગીચ વિસ્તાર છે। અમદાવાદના ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે દેશભરના નાગરિકોની આસ્થાનું કેન્દ્ર છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે સરસપુરમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે મામેરું જ્યાં ભરાતું હોય છે એ સરસપુર વિસ્તાર બી આજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આવે છે। રથયાત્રા કુલ મળીને 5 થી 6 કલાક સુધી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહેતી હોય છે। આ શહેર કોટડા પોલીસ સ્ટેશન આજે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે। અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એની રહેવાની વ્યવસ્થા અને બીજી બી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે છે। આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી રહેશે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવે છે। પોલીસ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ, લોકોની તકલીફ સાંભળવી આપણા સૌનું ફરજ છે અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય છે કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે, જે એસીપીસ છે, ડીસીપીસ છે, જે ફિલ્ડ પર કામ કરે એ લોકોની સૌથી મહત્ત્વની જવાબદારી છે કે જે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ, એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે વધુમાં વધુ લોકોને મળે। આ દિશામાં ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ ખૂબ સારું કામગીરી કરી રહ્યા, પરંતુ હજી બી એની અંદર જ્યાં કંઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક જોડે લોકો વિતાવવો જોઈએ, જેનાથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે, એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે એ સાચી માહિતી ત્યારે જ મળે જ્યારે લોકોને વધુમાં વધુ મળવાનું કરવું હોય। એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્કમાં રહે, એની વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના હોવો જોઈએ। એની વચ્ચેનો બ્રિજ એ માત્ર ને માત્ર સંવાદ છે અને એ સંવાદ વધુમાં વધુ થશે।